ભાવનગરના પાલીતાણા તાલુકાના હણોલ ગામે 13 થી 15 જાન્યુઆરી સુધી વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણનો કાર્યક્રમ યોજાશે। ગામડાના નિર્માણથી નવા ભારતનું નિર્માણ અંતર્ગત ગ્રામજનોના સહિયારા પ્રયાસોથી કરવામાં આવેલા પ્રકલ્પોને આ ઉજવણી દરમિયાન ખુલ્લા મૂકવામાં આવશે। मकर संक्रांति ने एक दिवस बाकी रह्यो छे त्यारे भावनगरना सांसद आपणी साथे जोड़ाया छे। भारतीबेन आपणी साथे जोड़ाया छे, एमनी साथे ज सीधो संवाद करशुं। बेन, मकर संक्रांति आवतीकाले छे, समग्र देशवासीओ अने भावनगरवासीओने के प्रकारनी शुभेच्छा शुं कहेशो? आवतीकाले धार्मिक सामाजिक अने आम तो हूँ तो कहीश के राष्ट्रीय तहेवार मकर संक्रांतिनुं पर्व छे। हिंदू धर्म में મને લાગે છે કે આ એકમાત્ર પર્વ એવું છે કે જે તારીખ પ્રમાણે આવે છે, 14મી જાન્યુઆરીના દિવસે આવે છે અને એનું એક સાયન્ટિફિક મહત્વ પણ છે। ભારતનું જે ખગોળશાસ્ત્ર અને ભારતનું જે વૈદિક સાયન્સ છે કેટલું બધું ઉચ્ચ પ્રકારનું હતું એ પણ આ તહેવાર એ દર્શાવે છે। આવતીકાલથી સૂર્ય છે એ મકર રાશિમાં પ્રવેશ કરશે, એનું ખૂબ મોટું ધાર્મિક મહત્વ છે અને જે ગ્રહોની જે કેલ્ક્યુલેશન છે એ પ્રમાણે સૂર્ય છે એ ઉત્તર દિશા તરફ ગતિ કરશે અને ધાર્મિક મહત્વ એવું પણ કહે છે કે આ પછી એટલે કે મકર સંક્રાંતિ પછી જે કોઈનું કદાચ દેહાવસાન થાય તો એને મોક્ષની પણ પ્રાપ્તિ થતી હોય છે। આવું એક ધાર્મિક મહત્વ પણ છે। જે પ્રમાણે ભાવનગરના સાંસદ જણાવી રહ્યા છે કે જે પ્રમાણે મકર સંક્રાંતિ છે તેમાં ચોક્કસથી 2024માં ભાજપનો જ પતંગ ઉડવાનો છે। અન્ય જે પાર્ટીઓ છે તેને માત્ર હવા નથી મળવાની, પરંતુ તેમનો જે પતંગ છે તે ચોક્કસથી કપાવાના છે। કેમેરા પર્સન તુષાર કામળિયાની સાથે કુણાલ બારડ, ગુજરાત ફર્સ્ટ, ભાવનગર। એ બહુ સારી બાબત છે। આજે હરણોલ ગામમાં અમે લોકો આવ્યા છીએ। ખરેખર વિચારવા જેવું એક છે, ગામમાં એક માણસ ઈચ્છે તો કેટલું બધું થઈ શકે એમ છે। આ હણોલ એનો મોટામાં મોટો એક્ઝામ્પલ છે। ભગવાને આપણને બધાની ઉપર કૃપા કરી છે, સત્તા આપી હોય, સંપત્તિ આપી હોય કે શરીર આપ્યું હોય કે સમજ આપી હોય। ખરેખર જેટલી બી ગામ માટે ઉપયોગ કરાય એટલી કરવી જોઈએ, કારણ કે દુનિયામાં જીવનમાં કરેલું લોકો યાદ કરશે, તમારા પૈસા ને તમારી પોસ્ટને કોઈ યાદ નહીં કરે। કંઈ પણ જીવનમાં કરીને ગયા હશો તો ગામ યાદ કરશે। એ આ જીવતો જાગતો દાખલો છે અને પુરાવો છે, એના અમે સાક્ષી છીએ। સમગ્ર ગામ દ્વારા ગામમાં તીર્થગામ તરીકે ગામને દરજ્જો આપીને ગામના અમૃત સરોવરની અંદર દેશની પવિત્ર 33 નદીઓના નીર પધરાવવાનો પ્રસંગ છે। 33 નદીઓના નીરને પધરાવીને હવે પછી આ પંથકના લોકોને અસ્થિ વિસર્જન માટે હરિદ્વાર કે ઋષિકેશ નહીં જવું પડે। આ અમૃત સરોવરની અંદર જ અસ્થિ વિસર્જન થઈ શકશે। આ પ્રસંગે ગામની તમામ બહેનો દીકરીઓને પણ ગામના દરેક નાગરિકોએ જઈને, જેમ જન્માષ્ટમીમાં આજથી 50 વર્ષ પહેલાં લગ્ન પ્રસંગે બહેનો દીકરીઓને તેડવા જતા હતા, એવી જ રીતે તેડું કરવા જઈને દરેક પરિવારોએ બહેનો દીકરીઓને પણ નિમંત્રણ આપ્યું છે। ભાવનગરના પાલીતાણા નજીકનું કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાનું હણોલ ગામ કે જે જોઈ શકાય છે કે તીર્થગામ તરીકેની તેની ઓળખ થઈ છે। હાલ અત્યારે ભાવનગરના હણોલ ગામ ખાતે જે પ્રમાણે સમગ્ર ગામ છે તે ગામને સુશોભિત કરવામાં આવ્યું છે। ગામથી કહી શકાય કે જે પ્રમાણે જે રીતિ રિવાજ છે તે મુજબ અત્યારે ચોક્કસથી અહીંયા જે લોટી યાત્રા છે તે લોટી યાત્રા જોવા મળી રહી છે। મોટી સંખ્યામાં સમગ્ર ગામ છે તે ગામના લોકો છે તે અત્યારે અહીંયા કહી શકાય કે ત્રિદિવસીય જે કાર્યક્રમો છે તે કાર્યક્રમમાં જોડાણા છે। કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા દ્વારા જે સમગ્ર ગામ છે, હણોલ ગામ છે, તે ગામની કાયા પલટ થઈ છે। જોઈ શકાય છે કે હાલ અત્યારે જે પ્રમાણે લોટી યાત્રા છે તે લોટી યાત્રાનું જે આયોજન છે તે પણ કરવામાં આવ્યું છે। મોટી સંખ્યામાં ગ્રામજનો છે તે પણ અત્યારે ઉમટ્યા છે। જોઈ શકાય છે કે જે પ્રમાણે ગામના લોકો દ્વારા ગામના સહિયારા પ્રયાસથી આ જે ત્રિદિવસીય જે કાર્યક્રમ છે તે હણોલ ગામ ખાતે થઈ રહ્યો છે।
તીર્થ ગામ હણોલની ઓળખ છે તે પણ હવે ઊભી થશે, કેમ કે સમગ્ર ગામ છે તે ગામમાં વિવિધ જે લોકાર્પણના કામો છે તે અત્યારે કરવામાં આવ્યા છે. કોમ્યુનિટી હોલ હોય કે પછી સરોવરની વાત હોય, આ સમગ્ર જે કાર્યક્રમ છે તે કાર્યક્રમના જે લોકાર્પણના કાર્યક્રમો છે તે અત્યારે થઈ રહ્યા છે. કેમેરા પર્સન તુષાર કામળિયાની સાથે કુણાલ બારડ, ગુજરાત ફર્સ્ટ, ભાવનગર.